હવે વર્ષા ઋતુ પૂરી થાય ને એટલે તરત જ શરદ ઋતુનો પ્રારંભ થઈ જાય છે. શરદ ઋતુને રોગોની માતા કીધી છે, કારણ કે આ ઋતુમાં સૌથી પહેલો મહિનો આવે છે ભાદરવો. ભાદરવા મહિનામાં એટલો બધો આકરો તડકો પડે ને કે તમારા શરીરમાં પિત્તનો પ્રકોપ વધી જાય છે, ગરમી વધી જાય છે. એટલે જ આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિમાં ઋષિમુનિઓએ વર્ષોથી આ દિવસો દરમિયાન દૂધની વાનગીઓ ખાવાનું કીધું છે. એટલે જ ભાદરવા મહિનામાં ખીર ખાવાનું મહત્ત્વ છે. તો આજે આપણે કિચન સિરીઝમાં ખીર બનાવીશું, પણ ખીર બનાવવાની સાચી રીત કઈ છે, ખીર બનાવવા માટે તમારે કયું દૂધ લેવાનું, કયા ચોખા લેવાના, એ બધી નાની નાની ટિપ્સ આજે શેર કરવાની છું. તો ચાલો જોઈએ કેવી રીતના બને છે. હવે અહીં ખીર બનાવવા માટે અડધો કપ ચોખા લેવાના છે. આ ચોખાને મેં અડધી કલાક પાણીમાં પલાળીને રાખી દીધા છે. હવે આ કમોદના ચોખા છે, જે બાસમતી કરતાં પણ એકદમ મીઠા આવતા હોય છે. પણ જે લોકોને ડાયાબિટીસ છે ને, એ લોકોએ આ ચોખા ન વાપરતા જે ચોખાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે સુગર સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોય ને એ ચોખા વાપરવાના. શરીરની પ્રકૃતિ અનુસાર જે ચોખા સુપાચ્ય હોય ને એ લઈ શકાય. છળિયા વગરના લાલ ચોખા પણ લઈ શકાય. હવે અહીં ચોખા પલળી ગયા છે, તો આ ચોખાને કુકરમાં બાફી લઈશું. તો ચોખા જેટલા લીધા છે એટલું ડબલ પાણી મૂકવાનું છે. એટલે કે અડધો કપ ચોખા છે તો 1 કપ પાણી ઉમેરી દઈશું, એટલે ચોખા સરસ બફાઈ જશે. હવે કુકરમાં પાણી મૂકી કાઠું મૂકી દીધું છે. પાણી ગરમ થઈ રહ્યું છે. તપેલીની અંદર ગોઠવી દઈશું. માથે છીબું ઢાંકીશું એટલે ભાત ઉભરાઈને બહાર ના આવે. હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 3 વિસલ વગાડી દઈશું. 3 વિસલમાં ભાત સરસ બની જશે. અહીંયા કુકરમાં વિસલ વાગી ગઈ છે, તો કુકર ઠરે ત્યાં સુધીમાં આપણે દૂધને પણ ગરમ કરવા મૂકી દઈએ. તો એક જાડા તળિયાવાળી કડાઈ લીધી છે. અહીં તમારે એવી જ કડાઈ લેવાની, એવું જ વાસણ લેવાનું જે જાડું હોય. સાથે 3 કપ જેવું દૂધ લીધું છે. આ છે ને ગાયનું દૂધ છે. હવે ખીર બનાવો ને ત્યારે હંમેશા ગાયના દૂધનો જ ઉપયોગ કરવાનો. ઉપર તમે જોઈ શકો છો મલાઈ પણ છે, અને મલાઈમાં થોડી પીળી ઝાંઈ આવી રહી છે. ગાયનું દૂધ પીળું હોય છે અને દૂધમાં ફેટનું પ્રમાણ ઓછું હોય એટલે સુપાચ્ય હોય છે, જલ્દીથી પચી જાય છે. સાવ નાના બાળકોને પણ ગાયનું દૂધ જ પીવડાવવામાં આવે છે. તો દૂધને કડાઈમાં રાખી દઈશું અને ગરમ કરવા મૂકી દઈશું. ધીરે ધીરે દૂધ ગરમ થવા લાગ્યું છે. ઉપર મલાઈ પણ આવી ગઈ છે, એ જોઈ શકો છો એકદમ પીળા રંગની છે. હવે દૂધમાં એકવાર ચમચો ફેરવી લઈશું. દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં કુકરને પણ ખોલી લઈએ. તપેલી ઉપર છીબું ઢાંક્યું હતું એટલે ભાત ઉભરાઈને બહાર નથી આવ્યા. તો તમે જોઈ શકો છો ભાત એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. મેં પહેલાં કીધું એમ કે આ કમોદના ચોખા છે, જે એકદમ સુગંધીદાર અને બાસમતી કરતાં પણ મીઠા આવતા હોય છે, સાથે મોંઘા પણ એટલા હોય છે. તો ગુજરાત ઘણું મોટું છે અને અલગ અલગ પ્રકારના ચોખા મળતા હોય છે, પણ તમને જે અનુકૂળ આવે એ ચોખામાંથી તમે ખીર બનાવી શકો છો. હવે સાથે કડાઈમાં દૂધ પણ ગરમ થઈ ગયું છે. 3 થી 4 વખત ઉફાણા આવી ગયા છે, પણ હજુ 5 મિનિટ ઉકાળી લઈશું, એટલે સતત ચમચો ચલાવતા રહીશું. સાથે ભાત છે ને એને આવી રીતના મિક્સ કરી લઈશું, એટલે થોડા ઘણા મેશ થઈ જાય. આવી રીતના કરવાથી ખીર છે ને એકદમ ઘટ બને છે. ખીર બનાવવા માટે તમે કણકી ચોખાનો પણ ઉપયોગ કરી શકો, પણ મારી પાસે કણકી નથી એટલે મેં આખા ચોખા જ મૂકી દીધા. હવે આ ભાત છે એ ઘણા ખરા મેશ થઈ ગયા છે. તો આમાં જે ગરમ દૂધ થાય છે એને ઉમેરી દઈશું. તો 2 થી 3 ચમચા ઉમેરી મિક્સ કરી લઈશું. જ્યારે આપણે ખીર બનાવે ને ત્યારે એમાં ભાતનું પ્રમાણ વધારે રાખીએ છીએ, અને પસંદગી પ્રમાણે ક્યારેક ખીર ઘાટી પણ રાખીએ છીએ અને પતલી પણ બનાવીએ છીએ. જ્યારે દૂધપાકમાં છે ને ચોખાનું પ્રમાણ ખીર કરતાં ઓછું હોય છે, અને દૂધ ઉકળે ને ત્યારે સાથે જ ઉમેરી દેવામાં આવે છે, એટલે ધીરે ધીરે દૂધમાં જે ચોખા પાકે ને એને દૂધપાક કહેવાય છે. હવે તમારું શું કહેવું છે એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે આ ભાતને ઉકળતા દૂધમાં ઉમેરી દેવાના છે અને મિક્સ કરી લેવાના છે. ભાતને પહેલાં દૂધમાં મિક્સ કરીને ઉમેરીએ ને તો દૂધમાં છે એ ફટાફટ મિક્સ થઈ જાય છે અને ગાંઠા પણ નથી પડતા. અહીંયા તમારે બ્લેન્ડર કે ઝેરણી ફેરવવી હોય ને તો ફેરવી શકાય, જેનાથી ખીરનું ટેક્સચર એકદમ સરસ આવી જશે. હું તો ઘણીવાર એમ પણ કરતી હોઉં છું. હવે આ ખીરમાં ફરી 1 કપ દૂધ ઉમેરી દઈશું, એટલે કન્સિસ્ટન્સી એકદમ પ્રોપર થઈ જાય. કારણ કે ખીર ઠરે પછી પણ વધારે થીક થતી હોય છે, એટલા માટે ફરી 1 કપ દૂધ ઉમેરી દઈશું. વધારે 1 કપ જેવું ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય, પણ અમારા ઘરમાં થોડી આવી થીક ખીર હોય ને એ ખવાતી હોય છે, એટલા માટે હું 4 કપ દૂધ લઈ રહી છું. હવે એકવાર ભાત ઉમેરી દીધા પછી તમારે સતત ચમચાને ચલાવતા રહેવાનું છે. જાડા તળિયાવાળી કડાઈ લીધી છે એટલે નીચે બેસશે નહીં, પણ સતત ચમચો ચલાવતા રહેવું, કારણ કે ભાત છે એ જલ્દી નીચે બેસી જતા હોય છે. હવે આટલા ભાત અને દૂધ મુજબ 1 લીટર ખીર તૈયાર થઈ છે. અહીંયા કડાઈમાં માપ આપેલું છે એ મુજબ વિડીયોમાં તમને દેખાઈ રહ્યું છે. હવે અહીંયા દૂધને વધારે ઉકાળવાની જરૂર નથી, તો છેલ્લે ઉમેરી દઈશું ખાંડ કે સાકર.
તો ખાંડ છે મેં અહીં ઓર્ગેનિક લીધી છે. અત્યારે માર્કેટમાં આવી ઓર્ગેનિક સરસ ખાંડ મળતી હોય છે, તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. સાથે ખાંડમાં હાનિકારક કેમિકલ્સ પણ હોતા નથી, પણ કલર સાથે થોડો કોમ્પ્રોમાઇઝ કરવો પડે છે. આ ખાંડ ઉમેરતા ખીરનો કલર થોડો બ્રાઉન થઈ જાય છે. પણ આજે હું સાકર ઉમેરવાની છું, તો અડધો કપ જેવી સાકર લીધી છે. સાકરને આખી ભાગી ખાંડી લીધી છે. તો સૌથી પહેલાં અડધો કપ કરતાં થોડી ઓછી એવી સાકર ઉમેરી દઈશું. આટલી સાકર દૂધમાં ઓગળી જાય પછી આપણે બીજી સાકર ઉમેરીશું, એટલે કે ટોટલ આપણે અડધો કપ સાકર લેવાની છે. જો તમે વધારે ગળ્યું ખાવ છો તો વધારે ઉમેરી શકાય, પોણો કપ સુધી લઈ શકાય. હવે સાથે મેં થોડી બદામને પણ પલાળી રાખી હતી અને અહીંયા ફ્લેવરમાં જાયફળ લેવાનું છે. આટલી વારમાં સાકર ઓગળી ગઈ છે, તો ફરી જેટલી અડધો કપમાં બાકી હતી એ પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. સાથે બદામની છાલ ઉતારીને એના નાના ટુકડા કરી લીધા છે, તો એ પણ સાથે ઉમેરી દઈશું અને જાયફળને છીણી લેવાનું છે. ખીરમાં તમે કોઈ પણ ફ્લેવર ઉમેરી શકો છો. મને જાયફળની ભાવે છે એટલે હું જાયફળ ઉમેરી રહી છું. એલચી તમને ભાવતી હોય તો એ પણ ઉમેરી શકાય. તો ચીઝ ખમણવાની ખમણીથી જાયફળને છીણી લઈશું, એટલે એકદમ ઝીણો ભૂકો તૈયાર થશે. સાથે ફ્લેવર સરસ આવશે. આ સાથે 1 ચમચી જેવું કેસરવાળું દૂધ પણ ઉમેરી દઈશું, એટલે ખીરમાં સુગંધ સરસ આવે. હવે ખીરમાં બધી જ વસ્તુ ઉમેરી દીધી છે, તો એકવાર સારી રીતના મિક્સ કરી લઈશું. બધું બરોબર મિક્સ થઈ જાય એટલા માટે વિસ્કર ફેરવી લઈશું. સાથે ખીરની કન્સિસ્ટન્સી પણ જોઈ શકાય છે. તમને એવું લાગે કે વધારે થીક છે તો થોડું દૂધ ઉમેરી શકાય. હજુ આપણે એક વસ્તુ ખીરમાં ઉમેરવાની છે, એ છે ગાયનું ઘી. હવે ગાયના ઘી વગર ખીર અધૂરી કહેવાય. 1 ચમચી જેવું ગાયનું ઘી ઉમેરવાથી ખીરમાં સરસ સુગંધ આવવા લાગે છે અને સુપાચ્ય બની જાય છે. તો બસ હવે ખીરમાં બધી જ વસ્તુ ઉમેરી દીધી છે. હવે એક પણ વસ્તુ બાકી નથી. તો હવે ગેસ બંધ કરી દઈશું અને ખીરને પીરસી લઈશું. ખીરને ઠંડી પણ ખાઈ શકાય અને ગરમ પણ ખાઈ શકાય. તો ફ્રેન્ડ્સ, આવી રીતના અઠવાડિયામાં 2 કે 3 વાર ખીર બનાવીને ખાશો ને તો શરીરમાં ઉત્પન્ન થતા પિત્તનું શમન પણ થશે અને એને સંબંધિત સમસ્યાઓ પણ નહીં થાય. તો ખીરને બાઉલમાં કાઢી કેસરવાળા દૂધ અને બદામથી ગાર્નિશ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.